why I am highly dissatisfied throughout my life. મને જિંદગીમાં સંતોષ કેમ નથી? મરું ત્યાં સુધી અસંતોષ અને અસંતોષ. ક્યારેય એવું નથી થતું જલસો થઈ ગયો, મજા આવી ગઈ, બસ હવે આ ક્ષણે મૃત્યુ પામવું તો વાંધો નથી, એવી જિંદગી જીવી લીધી? આવું કેમ નથી થતું? એનું કારણ એ છે કે મારી પાસે જે છે એમાં મને મજા નથી આવતી. હું મજા ક્યાં શોધું છું? જે મારી પાસે નથી એમાં હું મજા શોધું છું. બસ આ એક જ કમનસીબી છે. જે છે એની કિંમત જ નથી, જે છે એ ભોગવવું જ નથી, જે છે એમાં આનંદ નથી, ખુશી નથી, મજા નથી, જલસો નથી, જે છે એમાં. અને શોધ, દોડ, પાગલપન જે નથી એના માટે છે. મારી પાસે 2 બેડરૂમનું મકાન છે, મજા નથી, નાનું પડે છે, મને 4 બેડરૂમનું જોઈએ છે. મારી પાસે બાઇક છે, મને ગાડી જોઈએ છે. જે નથી એ શોધ્યા કરીએ છે. મારી પાસે દીકરી છે તો મને આનંદ નથી, દીકરી હોવાનું. મને દીકરાઓ જોઈએ છે. હું અહીં નોકરી કરીને કમાઉં છું, મારો ધંધો છે, હા, ના તો મને પરદેશ જઈને કમાવું છે. હું મારી સોસાયટીનો સેક્રેટરી છું, ના મને એમાં મજા નથી. મારે તો આપણા વિસ્તારના કોર્પોરેટર કે વિધાનસભ્ય થવું છે. બસ આ જ તકલીફ છે, આ જ તકલીફ છે. કોઈક વ્યવસ્થા છે ને ઈશ્વર જેવી ગણતા હોય તો, અથવા પ્રારબ્ધ અથવા કુદરત, એને લાગ્યું એ એણે તમારા માટે ગોઠવ્યું. કે તમારી આ જ બધી વસ્તુઓ સાથે જીવવાની લાયકાત છે. તમને એમાં જ વિશ્વાસ નથી. તમારે તો કાયમ કર લો દુનિયા મુઠ્ઠી મેં કરવું છે. હા, બસ. અને કર લો દુનિયા મુઠ્ઠી મેં માટે દોડ્યા કરો. અને દોડતો માણસ હાંફી જાય અને પછી ફસડાઈને પડી જાય. હવે આમાં ક્યાંય સુખ દેખાય છે તો દોડ્યા કરો.